નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં એક મહત્વની રિવ્યુ બેઠક યોજાઈ હતી, જેમાં વરસાદ બાદ કામગીરી અને આગામી આયોજનો સંદર્ભે વિસ્તૃત સમીક્ષા કરી તમામ ખાતાના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. વરસાદ પહેલા અને વરસાદ દરમિયાન કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓના કારણે શહેરમાંથી વરસાદી પાણીનો સહેલાઈથી નિકાલ થયો હતો, જે બદલ મ્યુનિસિપલ કમિશનરે પાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. બેઠકમાં વરસાદ બાદ રસ્તાઓ પર પડેલા ખાડાઓની સમસ્યા અંગે ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી હતી અને તેને ઝડપથી પૂરવા સૂચના અપાઈ હતી. સૌથી પહેલા આજના રિવ્યુ મિટિંગમાં અમે ખાસ કરીને વહેલા સવારે સેનિટેશન ટીમની અમે રિવ્યુ લેવાયો હતો. સેનિટેશન ટીમની ખાસ અભિનંદન પાઠવ્યા હતા કે આ વખતે જે વરસાદ હતી, વરસાદની માહોલમાં જે લોકોની ક્લિનિંગનું કામગીરી કરી છે, સફાઈનું કામગીરી કરી છે, કેચપીટ ક્લિનિંગ અને ડ્રેનેજ લાઇન્સનું ક્લિનિંગ કરી છે અને કન્ટિન્યુઅસ મોનિટરિંગથી વારંવાર ક્લિનિંગ કર્યું છે, જેના કારણે વરસાદી પાણી બધું સિટીમાંથી નીકળી ગયું છે. આપ જોઈ શકો છો કે વડોદરા શહેરમાં અત્યારે પાણીનું કોઈ પણ મેજર ઇશ્યુઝ નથી, પણ જિલ્લામાં કદાચ વધારનું પાણીનો ઇશ્યુઝ છે. એટલે આ ટીમની કામગીરીને અમે અભિનંદન પણ પાઠવ્યા છે, જે વડોદરા શહેરમાં વરસાદી ગટર અને ગટરની ટીમ્સ અને ગટરની કામગીરી કરી છે અને વોર્ડ લેવલે ડેપ્યુટી એન્જિનિયર્સને પણ બોલાવ્યા હતા, એમને અમે અભિનંદન પાઠવ્યા. પણ પછી ગ્રીવેન્સ રિડ્રેસલ, જે પબ્લિકનું ગ્રીવેન્સ જે આવે છે, લગભગ મહિનાની અંદર લગભગ 40,000 થી 50,000 ગ્રીવેન્સીસ આવે છે. આ ગ્રીવેન્સને નિકાલ સમયસર થવું જોઈએ એ બાબતને અમે રિવ્યુ કન્ટિન્યુઅસ કરતા હોય છે. આજે ઘણું સારું ઇમ્પ્રુવમેન્ટ મળી છે ગયા અઠવાડિયાથી. પહેલાં અમારા ગ્રીવેન્સ રિડ્રેસલ નિકાલ ઓલમોસ્ટ 12%, અત્યારે વધીને 40% નિકાલ ઓન ટાઈમ થઈ ગયું છે. અમારી એસ્પિરેશન એ છે કે એને 80 to 90%માં આવતા અઠવાડિયા સુધી લાવવાનું એક એસ્પિરેશન છે. એટલે સારા પરફોર્મિંગ ડીઈઝને અભિનંદન પણ પાઠવ્યા અને ખરાબ પરફોર્મિંગ ડીઈઝને ટકોર પણ કર્યો હતો. પણ મૂળમાં પબ્લિકનું ગ્રીવેન્સ તરત જ નિકાલ થવું જોઈએ. જે સ્કોપ ઓફ વર્કમાં છે એ તરત જ નિકાલ થાય, અને સ્કોપ ઓફ વર્કમાં નથી તો એમને આટલી જાણ કરવું જોઈએ પબ્લિકને, અથવા સ્થાનિક પદાધિકારીઓ તરફથી પણ રજૂઆતો આવે છે અને પ્રોપર જવાબ આપવાનું પણ કીધું છે. ખાસ કરીને ડીઈ લેવલના લોકો પબ્લિકને કેવી રીતે જવાબ આપે, એનું કામ નિકાલ થાય કે કેમ, અને પોઝિટિવ કેવી રીતે નિકાલ થઈ શકે એ બાબતમાં વધારે ફોકસ કરવા માટે એમને સૂચના આપી છે. ત્રીજું મેઇન મુદ્દા છે કે વોટર લોગિંગ સ્પોટ્સ, તો હવે પાણી બધું નિકાલ કરવાનું કામગીરી શરૂ થઈ ગઈ છે. હવે વડોદરા શહેરમાં મોટી જે અત્યારે ખાલી સમસ્યા છે, ખાડાઓને પુરાવવા માટે અને ખાડાઓને સુધારો કરવા માટે અમે અત્યારે કરી રહ્યા છે. ખાસ કરીને અત્યાર સુધી બધા માનવ દિવસના આધારે એ લોકો રોડ પેચવર્ક કરતા હતા. હવેથી FDR પદ્ધતિ છે ને બધું પેચવર્ક કરવાનું શરૂ કરી દીધી છે. ટૂંકા સમયમાં સ્ટેન્ડિંગમાં અમે ARCs પણ મોકલીએ છીએ. ARCs પાસ થયા પછી વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ એમની જે ARC ક્લિયર થાય એના પછી એ લોકો પેચવર્ક પણ ઝોનલ લેવલમાં, સ્થાનિક લેવલમાં કરવાના છે. સ્થાનિક લેવલમાં રોડ રિપેર સર્ચી રીસર્ફેસિંગ માટે પણ અમે અલગથી મોકલ્યા છીએ. એ પણ હવે પ્રોપર કામથી જ કરવાનું છે. અને જે કન્સલ્ટન્સી અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની અભાવ હતી, પહેલાં જે વોર્ડ લેવલના રોડ્સ બનતા હતા, 10 લાખની નીચેનો રોડ બનાવતા હતા, એમાં અકાઉન્ટેબિલિટીનો કોઈ ઇશ્યુઝ હતો, જેના કારણે ખાડાઓ બધા વધી ગયા છે. એમાં પણ હવે ચારો ઝોનમાં નવા 4 રોડ કન્સલ્ટન્ટ્સ લાવવાનું, એ પણ ચેનેજ ડાયાગ્રામથી જ રોડ બનાવવાનું, અને એ પણ કમ્બાઈન કરીને ક્વોલિટી રોડ બનાવવા માટે અમે સૂચના આપી રહ્યા છે. એટલે આખું વોર્ડનું જવાબદારી એક માની લો એક કોન્ટ્રાક્ટની જવાબદારી લે તો આખું વોર્ડની જવાબદારી એને લેવું પડશે. એને બલ્કમાં કામ પણ મળશે, પણ જવાબદારીથી જ કામ કરવું પડે. એ સબ કોન્ટ્રાક્ટ આપીને 10 અલગ અલગ લોકોથી કામ કરે, સપ્લાયનું ઇશ્યુ થાય, એવા સંજોગો ના બને અને રોડ બનાવનાર લોકો ક્વોલિટી રોડ બને અને ચોક્કસ રીતે એનું મેન્ટેન પણ થઈ શકે, એવા રીતનું કામ રોડ બની શકે. ખાડાઓ ના આવે એના માટે આપણે DLP તરફથી જઈ રહ્યા છે. હવેથી ઝોનમાં પણ અમે DLP રોડ્સ કરવા માટે હવેથી ફોકસ કરીશું. અને ખાસ કરીને મોટાભાગમાં જે પોસિબિલિટી છે એમાં જે 18 મીટરનો ઉપરવાળો રોડમાં તો તમામમાં RCC પોસિબલ નથી, ત્યાં મેક્સિમમ પોસિબલ છે અમે ડામર રોડ કરીશું. પણ 18 મીટર નીચે જ્યાં RCC રોડ બની શકે, અત્યારે રાજ્ય સરકાર તરફથી પણ સૂચના આવી રહ્યા છે. એટલે અમે RCC રોડ બનાવવા માટે અને મેક્સિમમ લેવા માટે નક્કી કરીશું. કદાચ થોડું બજેટ વધશે, એક્સપેન્સીસ વધશે, પણ આ પરમનન્ટ સોલ્યુશન આપણા માટે થઈ શકે. 10 વર્ષ સુધી કોઈ ડેમેજ ના થાય, 15 વર્ષ સુધી કોઈ ડેમેજ ના થાય, એવા રોડ બનાવવાનું હોય તો વડોદરા શહેરમાં એ પણ અમે બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.